જય માતાજી। હું સાહિત્યકાર પૌભા ગઢવી પીપળી। બહુ મજાની વાત દિલજીત ગઢવીએ લખી છે કે વ્યસન માણસને મજબૂર બનાવી દે છે, માણસને પાયમાલ બનાવી દે છે, માણસને ખોખરો કરી નાખે છે। અને આ દિલજીત ગઢવી એક લખે એવું નહીં, પણ સમજણી દરેક વ્યક્તિ એ વ્યસનથી દૂર રહેવા માટે કહે છે। પણ કોણ જાણે કેમ માણસ વ્યસન તરફ હાલતો જ જાય છે। અને એમાંય ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય બહુ બધા એને વ્યસન મુક્ત કર્યા। સંતો મહંતો મહાત્માઓ આપણને સમજાવે છે કે વ્યસનથી દૂર રહેવું। લોમેવ ધામ ધજાળા પરમ પૂજ્ય મહારાજ ભરત બાપુ કાઠી જ્ઞાતિના ગેબી પરંપરાના સંત આપા જાદરાની પેઢીનું સંતાન, એને પોતાના સેવકો લોમેવ ધામમાં આવતા સેવકોને વ્યસન મુક્ત કરવા માટે થઈ અને આકરી કસોટી એટલે કે પગમાં પગરખા ન પહેરવા ના વ્રત લીધેલા। અને એમાં એ બહુ સફળ ગયા। અનેકને એને દારૂથી મુક્ત કર્યા, અને દારૂથી મુક્ત કર્યા ને અને એનો પરિવાર જે ખુશ થયો છે। ભરત બાપુ કે મને એટલો બધો આનંદ થયો ને કે મેં પગરખા ન પહેરવાની પીડા ભૂલાઈ ગઈ, એટલો એનો પરિવાર આનંદિત બની ગયો। દારૂ મુકાવ્યા કેટલાયને, દારૂની પ્રતિજ્ઞા લેવડાવી કેટલાયને, પાન માવા ને બીડી સુધી વ્યસન મુક્ત કર્યા ભરત બાપુએ। તો આ વ્યસન કેટલું ખતરનાક છે, કેટલું માણસને પતન તરફ લઈ જાય છે, એના માટે દિલજીતના બે દુહા કે 10 કોસ દૂર રહે સગા અને સ્નેહી। 10 કોસ દૂર રહે સ્નેહી અને સગા। તમારા હગા હોય ને એ પણ જો તમે પીધેલા હોય તો તમારાથી છેટા ભાગવા કરે, અથવા તો તમારાથી છેટા લઈએ, તમારાથી સંબંધો અળગા કરી નાખે। શું કામ? કે તમે પીધેલમાં ગણાવશો, તમે દારૂ પીવો છો। પોતે દારૂ પીવે ને એટલે ઘણો એમ કહેતા હોય કે હું દારૂ પીવું છું, એમાં બીજાને હું મારા પૈસાનો પીવું છું, એવું ઘણા કહેતા હોય। હું મારા પૈસાને હું કમાવું છું, હું પીવું છું। પણ તમે એક નથી પીતા, તમારા આખા પરિવારને એની અસર થાય છે। તમે એક નથી પીતા, તમારો આખો પરિવાર પીવે છે એમ માની લેજો। કારણ કે તમે ઘરમાં વડીલ છો અને તમે જ જો દારૂ પીશો ને તો તમારો આખો પરિવાર છે એ મજબૂર થઈ જાય। દીકરીના સગાઈથી માંડી, દીકરાના સગાઈથી માંડી દરેક ઉપર અસર પડશે કે તમારે સારું હગું નહીં મળે। 10 કોસ દૂર રહે સ્નેહી અને સગા, આવા દારૂમાં ભર્યા દગા માટે મોઈક મદિરા માનવી। એ મદિરાને ઠેબુ મારી દે કે સમાજ માટે, પરિવાર માટે જો દારૂ મારા માટે કલંકિત હોય તો એને છોડી દેવો। અને મને એ પણ ખ્યાલ છે કે દારૂ પીધેલો એ માણસ પણ જાણતો હોય છે કે હું ખોટું કરું છું, પોતાને પણ એમ હોય। કારણ કે એટલે તો એને કોઈ દી એવું વિચાર્યું કે હું પીવું છું એથી ડબલ પીતો હોય એવો મારો જમાઈ ગોતવો છે, એવો વિચાર કોઈ દી એને આવ્યો નહીં। પોતે પીવે છે પણ એનું હગું વાલું ગોતવાનું થાય ને ત્યારે એ નિર્વ્યસની ગોતે। શું કામ? કે પોતે જે મજબૂરીથી પીતો હોય ખબર નહીં, પણ એને ખબર તો છે જ કે હું દારૂ પીવું છું એ ખરાબ છે। માટે 10 કોસ દૂર રહે સ્નેહી અને સગા, આવા દારૂમાં ભર્યા દગા માટે મોઈક મદિરા માનવી। અરે ચણ વેચી સોરું તણી, પછી એટલી બધી મજબૂરી આવી જાય કે એ માણસ પોતાના પરિવારના જે કાંઈ પૈસાની રકમ બચાવેલી હોય ને એમાંથી પણ દારૂ ખરીદી આવે। જે ઘઉં લેવા માટે પૈસા હોય, જે કપડાં લેવા માટે પૈસા હોય, જે પોતાના પરિવારની ફી ભરવા માટે, છોકરાની ફી ભરવા માટેના પૈસા હોય, એ મદિરાની માલપા વાપરી નાખે। તો ચણ વેચી સોરું તણી અને મેલા ગોઠીને ગામ,
પછી એવું આવે કે પછી એને ઘણું બધું છોડવું પડે. ચણ વેસી છોરું તણીને મેલા ગોઠીને ગામ, હવે તો કર હરામ મનથી મદિરા માનવી. તારા મનની માલપાથી હવે તો આને છોડ, કારણ કે હવે તો હદ થઈ ગઈ. માટે વ્યસન બુરી બાબત છે એમ બધાય કહે છે. આમાં મારો એક પણ શબ્દ નથી. આ તો ડાયા માણસોના બધા શબ્દો છે, હું કાંઈ કહેતો નથી. જય માતાજી.